શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે ₹18 લાખના ખર્ચે બનેલ ગ્રામ પંચાયતના નવીન મકાનનું વિધાનસભાના ઉપાધ્યક્ષના હસ્તે લોકાર્પણ કરાયું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માતરિયા વ્યાસ ગામે ₹18 લાખના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સુવિધાથી સજ્જ માતરિયા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી રેસિડેન્સીના નવીન મકાનનું લોકાર્પણ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું। આ ગ્રામ પંચાયતના નવીન મકાન ઉપર તલાટી કમ મંત્રીને રહેવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે। આ પહેલા માતરિયા વ્યાસ ગ્રામ પંચાયતનું જૂનું મકાન જર્જરિત હાલતમાં હોવાને કારણે તલાટી કમ મંત્રી અને સરપંચને બેસવા માટે તકલીફ પડવાની સાથે પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારોને પણ મુશ્કેલી પડતી હતી। અજરણીને શહેરના ધારાસભ્ય દ્વારા આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરાતા તેમની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારે માતરિયા વ્યાસ ગ્રામ પંચાયતનું નવીન મકાન બનાવવા માટે ₹18 લાખ મંજૂર કર્યા હતા। ત્યારબાદ ગ્રામ પંચાયતના મકાનને નવીન બનાવવા માટેની કામગીરી હાથ ધરાઈ અને તેનું કામ પૂર્ણ થતાં ગ્રામ પંચાયતના નવીન મકાનનું વિધાનસભા ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજરોજ માતરિયા ગામ મુકામે નવીન પંચાયત ઘરનું ઉદ્ઘાટન કર્યું। લગભગ ₹18 લાખ જેટલાના ખર્ચાએ અદ્યતન સુવિધા સાથેનું ગ્રામ પંચાયત સચિવાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજરોજ માતરિયા ગ્રામ પંચાયત ખાતે નવીન મકાન ઘર ગ્રામ પંચાયત સચિવાલય બનાવેલું છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના મત વિસ્તારના લોકલાડીના નેતા એવા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના સાહેબના અધ્યક્ષ સ્થાને એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પંચાયત ઘર આ પંચાયત બહુ જ જર્જરિત હાલતમાં હતી, તો એની દરખાસ્ત કરવામાં આવેલી। જિલ્લા લેવલે દરખાસ્ત તૈયાર થતા એને મનેજા કન્વર્જન હેઠળ આ પંચાયત મંજૂર થઈ અને મનરેગા હેઠળ ટોટલ 14 લાખ અને CDP હેઠળ એમ કુલ 4 લાખ એમ કરીને 18 લાખના ખર્ચે તલાટી રેસિડેન્ટ સાથેની પંચાયત ખૂબ સરસ એવી બનાવવામાં આવેલ છે। ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।